લૂના કારણે ઠેર ઠેર પાણીની ભયંકર સમસ્યા ઊભી થઈ છે। લોકોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં હવે પાણીની સમસ્યામાંથી જામનગર પણ બાકાત રહ્યું નથી। જામનગર શહેર અને તેની આસપાસના ગામડાઓને રણજીત સાગર ડેમ અને ઊંટ ડેમ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ઓછા વરસાદના કારણે આ બંને ડેમ ખાલીખમ થઈ ગયા છે, જેના કારણે જામનગર વાસીઓ પર પણ પાણીનું સંકટ આવીને ઊભું રહી ગયું છે। શહેરના લોકો માટે પાણીનો માત્ર એક સ્ત્રોત નર્મદાના નીર છે। જામનગર શહેરને રોજની 110 MLD પાણીની જરૂર પડે છે। તેની સામે તંત્ર દ્વારા 50 MLD પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની જરૂરિયાત કરતા અનેક ગણું ઓછું કહી શકાય। એટલું જ નહીં, પરંતુ હજુ પણ જો વરસાદ લંબાઈ જાય છે તો આ પાણી એકાંતરે પણ આપવામાં આવી શકે છે। માત્ર ને માત્ર નર્મદા આધારિત જ આપણે છીએ કે જેથી કરીને નર્મદામાં જો એક પણ દી પાણીની લાઈન આવવામાં વિલંબ થાય અથવા તો લાઈનના ક્યાંય ભંગાણ થાય તો પૂરતું પાણી ના મળે અને જામનગર શહેરને એ દિવસે પાણી વગર રહેવું પડે। જેટલા પણ ખર્ચા કર્યા કોઈ એનું આયોજન કરવામાં નથી આવ્યું। આ સત્તાધીશોની અણઆવડત એ જામનગર શહેરની પ્રજા વચ્ચે સાબિત થઈ ગઈ। મહત્વનું છે કે જામનગર શહેરની આસપાસના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પાણીની પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી કરીને આ લોકોને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં 175 જેટલા ટેન્કરો ચલાવવામાં આવી રહ્યા છે। તેમ છતાં કોર્પોરેશન પાણીની સમસ્યા ન હોવાની મોટી મોટી વાતો કરે છે। હાલના સંજોગોમાં હયાત પાણીના જથ્થાને ધ્યાને લેતા કોઈ પણ વધારાનું એડિશનલ કાપ મૂકવાનું અત્યારે પ્લાનિંગ નથી, પરંતુ 1લી તારીખ પછી પાણી પરિસ્થિતિ જોઈ અને આગળ ઉપરનું પ્લાનિંગ કરવામાં આવશે। મહત્વનું છે કે સરકાર દ્વારા સૌની યોજના પાછળ કરોડો રૂપિયા પાણી જેમ વહાવવામાં આવે છે, પરંતુ હજુ સુધી પાણીની સમસ્યા પાણીમાં જ રહી હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં હજુ તો 15 જૂન પછી ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આવા સમયમાં ચોમાસા સુધી ક્યાંથી અને કેવી રીતે પાણી પૂરું પાડવું તે પણ એક મોટો સવાલ મનપા સામે છે। રવિ બુદ્ધદેવ, VTV ન્યૂઝ, જામનગર।